નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે પશ્ચિમી નદીઓનો પ્રદેશ, જ્યાં પાણી અને આકાશ એકબીજામાં ભળી જાય છે. ત્યાં જીવન સરળ અને છતાં જટિલ હતું. અહીંની હવામાં ભીની માટી અને સડેલા પાંદડાઓની ગંધ હંમેશા ભળેલી રહેતી. અહીંની હવામાં ભીની માટી અને સડેલા પાંદડાઓની ગંધ હંમેશા ભળેલી રહેતી. અન્નનું જીવન પણ આ નદીના પાણી જેવું જ હતું. શાંત દેખાતું, પણ ઊંડાણમાં અસંખ્ય વમળો છુપાવેલું. તેણીનું લગ્ન આ વિસ્તારના સૌથી ધનિક અને ક્રૂર જમીનદાર પરિવારના પુત્ર કાઉબા લોઈ સાથે થયું હતું. આ લગ્ન કોઈ પ્રેમનું પરિણામ નહોતું, પણ તેના ગરીબ ખેડૂત પિતાના દેવાનો ચુકાદો હતો. કાઉબા લોઈનું ઘર નદી કિનારે એક વિશાળ હવેલી હતી, જેની દિવાલો ઊંચી અને મજબૂત હતી, જાણે કોઈ જેલ હોય. અને આ જેલની એક કેદી હતી. દરરોજ સવારે જ્યારે તે જાગતી, ત્યારે બારીમાંથી દેખાતા નારિયેળના ઝાડ પર બેઠેલા પક્ષીઓનો કલરવ તેને તેની ગુલામીની યાદ અપાવતો. તેના શરીર પરના ઉજળાના નિશાન તે સાડીના પાલવ નીચે છુપાવી દેતી, પણ તેની આંખોમાંનો ડર છુપાવી શકતી ન હતી. આજે સવારે પણ એવું જ થયું. રાત્રે કાઉબા લોઈએ નાની અમસ્તી વાત પર તેના પર હાથ ઉપાડ્યો હતો. તેનો હાથ હજુ પણ દુખી રહ્યો હતો, જ્યાં તેણે જોરથી પકડ્યો હતો. તે રસોડામાં ચૂપચાપ કામ કરી રહી હતી, તેના વિચારોમાં ખોવાયેલી. આ ઘરની દરેક વસ્તુ મોંઘી અને સુંદર હતી, પણ અહીં કોઈના ચહેરા પર સ્મિત નહોતું. એ જ સમયે ગામમાં એક નવો ચહેરો દેખાયો. શહેરનો એક યુવાન એન્જિનિયર બાઓ સરકારી પ્રોજેક્ટ હેઠળ ગામમાં પુલ બનાવવા આવ્યો હતો. તેના ચહેરા પર આદર્શવાદ અને કંઈક કરી છૂટવાની ભાવના હતી. તે ગામના લોકો સાથે હળતો મળતો, તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયત્ન કરતો. તેના માટે આ દુનિયા નવી હતી, જ્યાં ગરીબી અને અજ્ઞાનતાની સાથે સાથે અમીરોનો અત્યાચાર પણ હતો. એક દિવસે બાઓ ગામના તરતા બજારમાં ગયો. રંગબેરંગી હોડીઓ પર શાકભાજી, ફળો અને માછલીઓ વેચાઈ રહી હતી. વાતાવરણમાં લોકોનો કોલાહલ અને પાણીનો અવાજ ગુંજી રહ્યો હતો. ત્યાં જ તેની નજર અન્ન પર પડી. તે એક નાની હોડીમાં બેસીને શાકભાજી ખરીદી રહી હતી. તેનો ચહેરો સાડીના પાલવથી થોડો ઢંકાયેલો હતો, પણ તેની મોટી, ઉદાસ આંખો બાઓનું ધ્યાન ખેંચી ગઈ. તેને અન્નની આંખોમાં એક અજીબ પ્રકારની વેદના દેખાઈ. અચાનક એક મોટર બોટ હીઝથી ત્યાં આવી. તેમાં કાઉબા લોઈ બેઠો હતો. તેના આવતાની સાથે જ બજારમાં એક પ્રકારની શાંતિ છવાઈ ગઈ. લોકોએ ડરથી માથું નીચું કરી લીધું. કાઉબાએ લોઈએ અન્ન તરફ ગુસ્સાથી જોયું. અહીં શું કરે છે? મેં તને ના પાડી હતી ને કે બહાર નહીં જવાનો? તેનો અવાજ કઠોર હતો. અન્નના હાથમાંથી શાકભાજીની થેલી છૂટીને પાણીમાં પડી ગઈ. તે ભયથી કંપી રહી હતી. હું તો ખાલી ઘર માટે, તે ગભરાઈને બોલી. કાઉબા લોઈએ તેની વાત સાંભળ્યા વગર તેનો હાથ પકડીને તેને મોટરબોટમાં ખેંચી લીધી. બાઓ આ બધું દૂરથી જોઈ રહ્યો હતો. તેના મનમાં ગુસ્સાની એક લહેર દોડી ગઈ. તેણે જોયું કે જ્યારે કાઉબા લોઈએ અન્નનો હાથ પકડ્યો, ત્યારે તેના ચહેરા પર પીડાના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. બાઓને સમજાયું કે અહીં કંઈક ખોટું થઈ રહ્યું છે. તે દિવસથી
અન્નો ચહેરો તેના મગજમાંથી નીકળ્યો નહીં. તે તેની મદદ કરવા માંગતો હતો, પણ કેવી રીતે કરવું તે તેને સમજાતું ન હતું. તે જાણતો હતો કે કાઉબા લોહી સામે અવાજ ઉઠાવવો એ આગ સાથે રમવા જેવું હતું. બાઓએ અન્ન વિશે વધુ જાણવાનો પ્રયત્ન શરૂ કર્યો. તેણે ગામના કેટલાક લોકો સાથે વાત કરી, પણ કોઈએ કાઉબા લોહીના પરિવાર વિશે કંઈ પણ કહેવાની હિંમત ન કરી. બધાના ચહેરા પર એક અજાણ્યો ભય હતો. છેવટે એક વૃદ્ધ માછીમારે તેને ઈશારામાં સમજાવ્યું કે તે ઘરની વહુ ખુશ નથી. બાઓના મનમાં અન્નને મળવાની ઈચ્છા પ્રબળ બની. તેણે એક યોજના બનાવી. તેણે ગામમાં મફત આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કર્યું. આ બહાને તેને દરેક ઘરમાં જવાની તક મળી. જ્યારે તે કાઉબા લોહીની હવેલીએ પહોંચ્યો, ત્યારે દરવાજા પરના ચોકીદારોએ તેને રોક્યો. બાઓએ શાંતિથી કહ્યું, "હું સરકાર તરફથી આવ્યો છું. દરેકના સ્વાસ્થ્યની તપાસ કરવી મારી ફરજ છે." થોડી આનાકાની પછી તેને અંદર જવાની પરવાનગી મળી. હવેલી અંદરથી વધુ ભવ્ય અને ઠંડી હતી. દિવાલો પર મોટા મોટા ચિત્રો હતા, પણ વાતાવરણમાં એક પ્રકારની ઉદાસી હતી. તેની મુલાકાત અન્ન સાથે થઈ. તેણી એક ઓરડામાં ચૂપચાપ બેઠી હતી. બાઉએ જોયું કે તેના ગાલ પર એક આછો વાદળી ડાઘ હતો, જેને તેણે વાળથી છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. બાઓનું હૃદય કંપી ઉઠ્યું. તેણે સ્વાસ્થ્ય તપાસના બહાને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. "તમને કોઈ તકલીફ છે?" તેણે નરમાશથી પૂછ્યું અને માથું હલાવીને ના પાડી, પણ તેની આંખો ઘણું બધું કહી રહી હતી. તેની નજર વારંવાર દરવાજા તરફ જઈ રહી હતી, જાણે કોઈના આવવાનો ડર હોય. બાઓ સમજતો હતો કે અહીં ખુલીને વાત કરવી શક્ય નથી. જ્યારે તે જઈ રહ્યો હતો, ત્યારે તેણે ચતુરાઈથી એક નાનો કાગળનો ટુકડો એક પુસ્તકની વચ્ચે મૂકી દીધો, જે ટેબલ પર પડ્યું હતું. તે કાગળમાં તેણે મહિલા હેલ્પલાઇનનો નંબર અને પોતાનો ફોન નંબર લખ્યો હતો. તેણે માત્ર એટલું જ કહ્યું, "આરોગ્ય વિશેની માહિતી છે, ક્યારેક કામ લાગશે." અને તેની આંખોમાં એક ક્ષણ માટે આશ્ચર્યનો ભાવ આવ્યો. બાઓના ગયા પછી અને તરત જ દરવાજો બંધ કરી દીધો. તેના ધબકારા વધી ગયા હતા. તેણે ધ્રુજતા હાથે પુસ્તકમાંથી કાગળનો ટુકડો કાઢ્યો. તેના પર લખેલા નંબરો જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. વર્ષો પછી કોઈએ તેની તરફ મદદનો હાથ લંબાવ્યો હતો. આશાનું એક નાનું કિરણ તેના અંધકારમય જીવનમાં પ્રવેશ્યું હતું, પણ તેની સાથે ડર પણ હતો. જો કાઉબા લોહીને આ વિશે ખબર પડી ગઈ તો? તેણે તે કાગળનો ટુકડો પોતાની જૂની સાડીના ખૂણામાં કાળજીપૂર્વક છુપાવી દીધો. તે દિવસ પછી અન્નાના વર્તનમાં એક સૂક્ષ્મ ફેરફાર આવ્યો. તેના ચહેરા પરનો ડર હજુ પણ હતો, પણ હવે તેની આંખોમાં એક નવી ચમક હતી. તે છુટકારાનો માર્ગ શોધવા લાગી. કાઉબા લોહીને પણ આ ફેરફારનો અહેસાસ થયો. તેને લાગ્યો કે અન્ન હવે પહેલાંની જેમ ડરતી નથી. આનાથી તેનો અહંકાર ગવાયો. તેના અત્યાચારો વધી ગયા. તેણી અન્નને ઘરની બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો. અન્ન હવે સાચે જ એક કેદી બની ગઈ હતી. એક રાત્રે જ્યારે કાઉબા લોહી નશામાં ધૂત હતો, ત્યારે અને હિંમત કરીને બાઓને ફોન કર્યો. તેણી
ફફડતા અવાજે બોલી, "મારે અહીંથી ભાગી જવું છે." બાવો તેની કોલની રાહ જોઈ રહ્યો હતો. તેણે કહ્યું, "ચિંતા ન કરશો, હું તમારી સાથે છું. આપણે એક યોજના બનાવવી પડશે." તે પછી તેમની વચ્ચે છુપી રીતે સંદેશાની આપ-લે શરૂ થઈ. બાઓએ તેને શહેરના એક મહિલા આશ્રમ વિશે જણાવ્યું અને તેને ઘરની અને આસપાસના વિસ્તારની બધી માહિતી આપી. તેણે કહ્યું કે ચોમાસાની ઋતુમાં જ્યારે નદીનું સ્તર વધશે ત્યારે ભાગવું સરળ બનશે અને ગામના વાર્ષિક ઉત્સવનો દિવસ પસંદ કર્યો. તે દિવસે બધાનું ધ્યાન ઉત્સવમાં હશે. તેમની યોજના તૈયાર હતી, પણ ભય અને અનિશ્ચિતતા પણ હતી. અન જાણતી હતી કે જો તે પકડાઈ ગઈ તો તેનું પરિણામ ભયાનક હશે, પણ હવે તે પાછળ હટવા માંગતી ન હતી. તેણે આઝાદીનું સપનું જોયું હતું અને તે તેને કોઈ પણ કિંમતે સાકાર કરવા માંગતી હતી. યોજના મુજબ ગામના વાર્ષિક ઉત્સવની રાત્રિ આવી પહોંચી. આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હતું. વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે ધોધમાર વરસી રહ્યો હતો. નદીનું પાણી ગાંડાતૂર બનીને વહી રહ્યું હતું. આખું ગામ ઉત્સવના રંગમાં રંગાયેલું હતું. ઢોલ નગારાનો અવાજ વરસાદના અવાજ સાથે ભળી ગયો હતો. કાઉબા લોઈ અને તેના પરિવારના સભ્યો પણ ઉત્સવમાં વ્યસ્ત હતા. આ અન માટે સુવર્ણ તક હતી. તેનું હૃદય જોરશોરથી ધબકી રહ્યું હતું, પણ તેનો ચહેરો શાંત અને દ્રઢ હતો. તેણે વર્ષોથી પોતાની નાની જડીબુટ્ટીઓની બગીચામાં કેટલીક ઊંઘની વનસ્પતિઓ ઉગાડી હતી. તે જાણતી હતી કે કઈ વનસ્પતિનો ઉપયોગ કેવી રીતે કરવો. તેણે ચૂપચાપ તે વનસ્પતિનો રસ કાઢીને ચોકીદારના ચામાં ભેળવી દીધો. થોડી જ વારમાં ચોકીદાર ગાઢ નિંદ્રામાં સરી પડ્યો અને કાળી સાડી પહેરી જેથી તે અંધારામાં સરળતાથી ભળી શકે. તેણે પોતાની સાથે કંઈ લીધું ન હતું સિવાય કે તે કાગળનો ટુકડો જે બાઓએ આપ્યો હતો. તે દબાતા પગલે હવેલીના પાછલા દરવાજેથી બહાર નીકળી. વરસાદ અને અંધારાએ તેને છુપાવવામાં મદદ કરી. તે નદી કિનારે નક્કી કરેલી જગ્યાએ પહોંચી, જ્યાં બાઓ એક નાની લાકડાની હોડી સાથે તેની રાહ જોઈ રહ્યો હતો. બાઓને જોઈને અન્નના જીવમાં જીવ આવ્યો. તે ઝડપથી હોડીમાં બેસી ગઈ. બાઓએ ચપ્પુ મારવાનું શરૂ કર્યું અને હોડી ધીમે ધીમે નદીના પ્રવાહમાં આગળ વધી. તેમનો ધ્યેય નદી પાર કરીને બીજા ગામમાં પહોંચવાનો હતો, જ્યાંથી બાઓએ શહેર જવા માટે ગાડીની વ્યવસ્થા કરી હતી. પણ તેમનું ભાગ્ય એટલું સરળ ન હતું. હવેલીમાં કાઉબા લોઈને કોઈક કારણસર અન પર શંકા ગઈ. જ્યારે તેણે તેના રૂમમાં જોયું ત્યારે તે ત્યાં ન હતી. તેનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે તરત જ ચોકીદારને તપાસ્યો, જે બેભાન અવસ્થામાં પડ્યો હતો. કાઉબા લોઈ સમજી ગયો કે અન ભાગી ગઈ છે. તેણે ગુસ્સામાં બૂમ પાડી અને પોતાના માણસોને ભેગા કર્યા. તેને શોધી કાઢો. તે નદી પાર કરે તે પહેલા તેને પકડી લો. તેઓ શક્તિશાળી મોટરબોટ લઈને તેમની પાછળ પડ્યા. મોટરબોટનો અવાજ દૂરથી સંભળાયો. અન અને બાઓના હૃદયમાં ફાડ પડી. બાઓએ વધુ ઝડપથી ચપ્પુ મારવાનું શરૂ કર્યું, પણ હાથથી ચાલતી હોડી મોટરબોટની ગતિનો મુકાબલો કરી શકે તેમ ન હતી. હવે શું કરીશું? અને ગભરાઈને પૂછ્યું. બાઓએ શાંત રહેવાનો પ્રયત્ન કર્યો. તેણે આસપાસ જોયું. તેને યાદ આવ્યું કે અને તેને નદીની સાંકડી શાખાઓ વિશે જણાવ્યું હતું. તમે કહ્યું હતું કે અહીં નજીકમાં એક સાંકડી નહેર છે જ્યાં મોટી બોટ જઈ શકતી નથી. તે ક્યાં છે? અને અંધારામાં અને વરસાદમાં દિશા ઓળખવાનો પ્રયત્ન કર્યો. તેણીની નદીઓ અને નહેરોની જાણકારી આજે તેમના જીવનમરણનો સવાલ બની ગઈ હતી. હા, પેલી તરફ. તેણીએ એક દિશામાં આંગળી ચીંધી.
બાઓએ હોડીને તે તરફ વાળી. તેઓ એક ખૂબ જ સાંકડી ઝાડ-પાનથી ઘેરાયેલી નહેરમાં પ્રવેશી ગયા. મોટરબોટ પાછળ જ હતી. કાઉબા લોઈએ તેમને નહેરમાં જતા જોયા. તેણે ગુસ્સામાં ગાળો દીધો. તેની મોટી મોટરબોટ તે સાંકડી નહેરમાં પ્રવેશી શકે તેમ ન હતી. તેણે પોતાના માણસોને કિનારે ઉતરીને તેમની શોધખોળ કરવા કહ્યું. અન અને બાઓ નહેરમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. અહીં પાણીનું વહેણ શાંત હતું, પણ ભય ચારે બાજુ હતો. જંગલના અવાજો અને વરસાદનો ટપ ટપ અવાજ વાતાવરણને વધુ ભયાનક બનાવી રહ્યો હતો. તેમને લાગ્યું કે તેઓ બચી ગયા છે, પણ તેમની ખુશી ક્ષણિક હતી. નહેર જ્યાં પૂરી થતી હતી અને ફરીથી મુખ્ય નદીમાં ભળતી હતી, ત્યાં કાઉબા લોઈ અને તેના માણસો તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમણે બીજો રસ્તો પકડીને તેમને ઘેરી લીધા હતા. તેમની હોડી હવે ખુલ્લા પાણીમાં હતી અને સામે કાઉબા લોઈની મોટરબોટ હતી. ભાગવાનો કોઈ રસ્તો ન હતો. કાઉબા લોઈના ચહેરા પર એક શૈતાની સ્મિત હતું. મેં કહ્યું હતું ને, અન, તું મારાથી દૂર ભાગી શકીશ નહીં. તેની આંખોમાં હિંસા અને જીતનો નશો હતો. બાઓએ અનને પોતાની પાછળ છુપાવી દીધી. તે જાણતો હતો કે હવે લડાઈ અનિવાર્ય છે. તેને જવા દો, બાઓએ બ્રડ અવાજે કહ્યું. તમારી દુશ્મની મારી સાથે છે. કાઉબા લોઈ હસ્યો. તું શહેરનો કીડો મને શીખવાડીશ, પહેલાં તો તને જ બતાવીશ. તેણે પોતાના માણસોને હુમલો કરવાનો આદેશ આપ્યો. મોટરબોટ તેમની નાની હોડી તરફ હેસથી ધસી આવી. બાઓ પાસે વિચારવાનો સમય ન હતો. તેણે એક ક્ષણમાં નિર્ણય લીધો. જો તેઓ બંને અહીં રહ્યા તો બંને પકડાઈ જશે અને અનનું ભવિષ્ય હંમેશ માટે અંધકારમય બની જશે. તેણે અન તરફ જોયું. તેની આંખોમાં ડરની સાથે સાથે એક અજીબ પ્રકારની હિંમત પણ હતી. અન, સાંભળો, બાઓએ ઝડપથી કહ્યું. હું તેમને રોકીશ. તમે હોડી લઈને આગળ વધો. રોકાશો નહીં. ના, હું તમને એકલા છોડીને નહીં જાઉં. અન રડી પડી. તમારે જવું પડશે, બાઓએ ભારપૂર્વક કહ્યું. તમારી આઝાદી માટે. વચન આપો કે તમે પાછા નહીં જુઓ. તેણે અનના હાથમાં ચપ્પુ પકડાવ્યું. તેણે છેલ્લી વાર તેની આંખોમાં જોયું અને પછી નદીના ઠંડા તોફાની પાણીમાં કૂદી પડ્યો. તેણે કાઉબા લોઈની મોટરબોટ તરફ તરવાનું શરૂ કર્યું, જેથી તેમનું ધ્યાન ભટકાવી શકાય. અન સ્તબ્ધ થઈ ગઈ. તેણીના આંખમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ બાઓના શબ્દો તેના કાનમાં ગૂંજી રહ્યા હતા. વચન આપો કે તમે પાછા નહીં જુઓ. કાઉબા લોઈ અને તેના માણસો બાઓને પાણીમાં જોઈને ચોંકી ગયા. તેમનું બધું ધ્યાન હવે બાઓ પર કેન્દ્રિત થઈ ગયું હતું. આ અન માટે એક તક હતી. તેણે રડતા રડતા, ધ્રુજતા હાથે ચપ્પુ ચલાવવાનું શરૂ કર્યું. તેણે પોતાની બધી તાકાત લગાવી દીધી. હોડી ધીમે ધીમે અંધારામાં આગળ વધવા લાગી. તેણે પાછળ વળીને જોયું નહીં, પણ તેને બૂમો અને લડાઈનો અવાજ સંભળાઈ રહ્યો હતો. દરેક ચપ્પુ સાથે તેનું હૃદય રડી રહ્યું હતું, પણ તેનું મન મક્કમ હતું. તેને બાઓનું બલિદાન વ્યર્થ જવા દેવું ન હતું. દરમિયાન બાઓ કાઉબા લોઈના માણસો સાથે લડી રહ્યો હતો. તે એકલો હતો અને તેઓ ઘણા હતા. તેમણે તેને પકડી લીધો અને મોટરબોટ પર ખેંચી લીધો. કાઉબા લોઈએ તેના પેટમાં જોરથી લાત મારી. તારી હિંમત કેવી રીતે થઈ મારી વસ્તુ પર નજર નાખવાની? તે ગુસ્સામાં બરાડ્યો. તેમણે બાઓને ખૂબ માર્યો, જ્યાં સુધી તે લગભગ બેભાન ન થઈ ગયો. તેઓ તેને ત્યાં જ મરવા માટે છોડી દેવાના હતા, પણ ત્યારે જ તેમને દૂરથી પોલીસની સાયરન સંભળાઈ. ગામના કોઈક વ્યક્તિએ, જેણે આ બધું દૂરથી જોયું હતું, તેણે હિંમત કરીને પોલીસને જાણ કરી દીધી હતી. કાઉબા લોહી ગભરાઈ ગયો. તેમણે બાઓને નદી કિનારે ફેંકી દીધો અને ત્યાંથી ભાગી ગયા.
બીજી તરફ અન આખી રાત હોડી ચલાવતી રહી. સવાર સુધીમાં તે બીજા ગામની સીમમાં પહોંચી ગઈ હતી. તે થાતીને લોથપોથ થઈ ગઈ હતી, પણ તે સુરક્ષિત હતી. ત્યાં બાઓએ જે ગાડીની વ્યવસ્થા કરી હતી તે તેની રાહ જોઈ રહી હતી. ડ્રાઈવરે તેને શહેરમાં બાઓના વકીલ મિત્રના સરનામે પહોંચાડી દીધી. અન શહેરમાં પહોંચી, પણ તેનું મન હજુ પણ પાછળ છૂટી ગયું હતું. તેને બાઓની ચિંતા થઈ રહી હતી. તે જીવિત હશે કે નહીં? તેણે વકીલ મિત્રને બધી વાત જણાવી. વકીલે તરત જ પોલીસનો સંપર્ક કર્યો અને બાઓ વિશે પૂછપરછ કરી. થોડા કલાકો પછી તેમને સમાચાર મળ્યા કે બાઓ જીવિત છે, પણ ગંભીર રીતે ઘાયલ છે અને હોસ્પિટલમાં છે. ગામના કેટલાક લોકોએ તેને સમયસર હોસ્પિટલ પહોંચાડ્યો હતો. અનના જીવમાં જીવ આવ્યો. હવે તેનો વારો હતો લડવાનો. તેણે વકીલની મદદથી કાઉબા લોઈ અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. તેણે વર્ષોથી સહન કરેલા અત્યાચારોનો એક હિસાબ આપ્યો. તેણે બાઓ પર થયેલા હુમલા વિશે પણ જણાવ્યું. અનની ફરિયાદ એક નાની ચિનગારી હતી, જેણે ધીમે ધીમે આગનું સ્વરૂપ લીધું. શરૂઆતમાં સ્થાનિક પોલીસે કાઉબા લોઈના પરિવારના દબાણને કારણે કોઈ કાર્યવાહી કરી નહીં. તેઓ કેસને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ બાઓના વકીલ મિત્રએ હાર માની નહીં. તેણે આ મામલો શહેરના મીડિયા સુધી પહોંચાડ્યો. એક મોટા અખબારમાં અનની કહાણી છપાઈ. પશ્ચિમી નદીઓના પ્રદેશમાં જમીનદારનો અત્યાચાર, એક મહિલાની ન્યાય માટેની લડાઈ. આ લેખે સનસનાટી મચાવી દીધી. લોકોનું ધ્યાન આ મુદ્દા પર ગયું. સામાજિક સંસ્થાઓ અને મહિલા અધિકાર સંગઠનો અન્ના સમર્થનમાં આગળ આવ્યા. હવે આ મામલો માત્ર એક ગામ પૂરતો સીમિત રહ્યો ન હતો. સરકાર પર દબાણ વધ્યું. ઉચ્ચ અધિકારીઓએ આ કેસની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરી. તપાસ શરૂ થતાં જ કાઉબા લોઈના સામ્રાજ્યના પાયા હચમચી ગયા. જે લોકો તેના ડરથી ચૂપ હતા, તેઓ હવે ધીમે ધીમે મોં ખોલવા લાગ્યા. એક પછી એક તેના અત્યાચારો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની પોલ ખુલવા લાગી. તે માત્ર અન પર જ નહીં, પણ ગામના અન્ય ઘણા ગરીબ પરિવારો પર પણ અત્યાચાર કરતો હતો. તેણે બળજબરીથી જમીનો હડપ કરી હતી. લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવ્યા હતા. પોલીસને તેની હવેલીમાંથી ગેરકાયદેસર હથિયારો પણ મળ્યા. કાઉબા અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી. તેમનું સામ્રાજ્ય, જે ભય અને હિંસા પર ટકેલું હતું, તે તાસીર મહેલની જેમ તૂટી પડ્યું. દરમિયાન બાઓ હોસ્પિટલમાં ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો હતો. તેના શરીર પરના ઘા રૂઝાઈ રહ્યા હતા, પણ તેના મન પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેણે સમાજનું એક એવું ભયાનક સ્વરૂપ જોયું હતું, જેની તેણે કલ્પના પણ નહોતી કરી. જ્યારે તેને અનની લડાઈ વિશે સમાચાર મળ્યા, ત્યારે તેના ચહેરા પર ગર્વનું સ્મિત આવ્યું. તે જે અનને ઓળખતો હતો, તે એક ડરપોક અને લાચાર સ્ત્રી હતી. આ નવી અન એક યોદ્ધા હતી, જે પોતાના અને અન્ય લોકોના ન્યાય માટે લડી રહી હતી. થોડા મહિનાઓ પછી કેસનો ચુકાદો આવ્યો. કાઉબા લોઈ અને તેના પિતાને લાંબી જેલની સજા થઈ. તેમની બધી ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવામાં આવી. તે દિવસે અન કોર્ટની બહાર ઊભી હતી. જ્યારે તેણે ચુકાદો સાંભળ્યો, ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ આંસુ દુઃખના નહીં, પણ જીતના હતા. તેણે પોતાની લડાઈ જીતી લીધી હતી. એ જ સમયે બાઓ ત્યાં આવ્યો. તે હવે સંપૂર્ણ સ્વસ્થ હતો. તેઓ બંને એકબીજાની સામે ઊભા રહ્યા. કંઈ બોલ્યા નહીં. શબ્દોની જરૂર પણ નહોતી. તેમની આંખો એકબીજા સાથે વાત કરી રહી હતી. તેમણે સાથે મળીને એક અશક્ય લાગતી લડાઈ જીતી હતી. થોડા મહિનાઓ વીતી ગયા. ગામનું વાતાવરણ હવે બદલાઈ ગયો હતો. ડરનો ઓછાયો હટી ગયો હતો. લોકો હવે સ્વતંત્રતાનો શ્વાસ લઈ રહ્યા હતા. અન શહેરમાં રહી નહીં. તે
પોતાના ગામ પાછી ફરી, પણ હવે તે એક પીડિતા તરીકે નહીં, પણ એક નેતા તરીકે પાછી ફરી હતી. તેણે એક નાની સંસ્થા શરૂ કરી, જે ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓને મદદ કરતી હતી. તે મહિલાઓને તેમના અધિકારો વિશે જાગૃત કરતી, તેમને ભણાવતી અને આત્મનિર્ભર બનવામાં મદદ કરતી. તેણીનું જીવન હવે બીજાને પ્રેરણા આપવાનું માધ્યમ બની ગયું હતું. બાઓએ પણ પોતાનો સરકારી પ્રોજેક્ટ પૂરો કર્યો, પણ તે શહેરમાં પાછો ગયો નહીં. તેણે તે જ ગામમાં રહેવાનો નિર્ણય કર્યો. તેણે જોયું કે અહીં માત્ર પુલ જ નહીં, પણ લોકોના તૂટેલા વિશ્વાસ અને સપનાઓને જોડવાની પણ જરૂર છે. તે અન્ના કામમાં મદદ કરવા લાગ્યો. તેઓ બંને સાથે મળીને ગામના વિકાસ માટે કામ કરતા. તેમની વચ્ચે પ્રેમ હતો, પણ તે કોઈ સામાન્ય પ્રેમ કહાની જેવો ન હતો. તેમનો સંબંધ વિશ્વાસ, સન્માન અને એકબીજાના સંઘર્ષની સમજ પર આધારિત હતો. તેઓ માત્ર પ્રેમી જ નહીં, પણ એકબીજાના સાથી હતા, જેઓ એક સારા સમાજના નિર્માણ માટે સાથે લડી રહ્યા હતા. એક સાંજે તેઓ બંને નદી કિનારે બેઠા હતા, જ્યાંથી તેમની સફર શરૂ થઈ હતી. સૂરજ ડૂબી રહ્યો હતો અને આકાશ કેસરી રંગથી રંગાયેલું હતું. શું તમે ક્યારે વિચાર્યું હતું કે આપણું જીવન આવું હશે? અને ધીમેથી પૂછ્યું. બાઓએ સ્મિત સાથે તેની સામે જોયું. મેં વિચાર્યું નહોતું, પણ મને ખુશી છે કે તે આવું છે. તેણે અન્નનો હાથ પોતાના હાથમાં લીધો. તે કોઈ રોમેન્ટિક સ્પર્શ નહોતો, પણ બે સાથીઓ વચ્ચેનો વિશ્વાસનો સ્પર્શ હતો. તેઓ જાણતા હતા કે તેમની લડાઈ હજુ પૂરી થઈ નથી. સમાજમાં ફેરફાર લાવવો એ એક લાંબી અને મુશ્કેલ યાત્રા છે. પણ હવે તેઓ એકલા નહોતા. તેમની પાસે એકબીજાનો સાથ હતો અને એક ઉજ્જવળ ભવિષ્યનું સપનું હતું. તેમની વાર્તા એ વાતનો પુરાવો હતો કે ગમે તેટલો અંધકાર હોય, આશાનો એક કિરણ હંમેશા હોય છે. અને જ્યારે હિંમત અને સચ્ચાઈ એક થાય છે, ત્યારે સૌથી મોટી બુરાઈને પણ હરાવી શકાય છે. આ વાર્તા માત્ર અન્ન અને બાઓની નથી, પણ એ દરેક વ્યક્તિની છે જે અન્યાય સામે અવાજ ઉઠાવે છે અને એક સારા આવતીકાલ માટે લડે છે. તે આપણને શીખવે છે કે સાચો બદલાવ બહારથી નહીં, પણ અંદરથી શરૂ થાય છે. અન્ન અને બાઓની કહાની ગામમાં એક લોકવાયકા બની ગઈ હતી. તેઓ હવે માત્ર વ્યક્તિઓ નહોતા, પણ પરિવર્તનના પ્રતીક બની ગયા હતા. જે ઘરમાં એક સમયે અન્ન અને વેદનામાં જીવતી હતી, તે હવે મહિલાઓ માટેનું એક આશ્રય સ્થાન બની ગયું હતું. અને તે ઘરને નવી સવાર નામ આપ્યું હતું. અહીં આવતી દરેક સ્ત્રી પોતાના ભૂતકાળનો બોજ લઈને આવતી, પણ અન્નના માર્ગદર્શન હેઠળ તેઓ ભવિષ્યની આશા સાથે પાછી જતી. અન્ન તેમને માત્ર આર્થિક રીતે જ નહીં, પણ માનસિક રીતે પણ મજબૂત બનાવતી. તે તેમને શીખવતી કે શારીરિક ઘા તો સમય સાથે ભરાઈ જાય છે, પણ મનના ઘાને ભરવા માટે આત્મસન્માન અને હિંમતની જરૂર પડે છે. બાઓએ ગામમાં એક નાની લાઇબ્રેરી અને કોમ્પ્યુટર સેન્ટર શરૂ કર્યું. તે માનતો હતો કે અજ્ઞાનતા જ અત્યાચારનું મૂળ છે. તે બાળકોને અને મોટાઓને ભણાવતો, તેમને બહારની દુનિયા સાથે જોડતો. તેનો પુલ બનાવવાનો પ્રોજેક્ટ હવે માત્ર કોન્ક્રીટનો ઢાંચો નહોતો, પણ ગામને પ્રગતિ સાથે જોડવાનો એક માર્ગ બની ગયો હતો. તેમનું કામ સરળ નહોતું. કાઉબા લોહીના પરિવારના કેટલાક વફાદાર લોકો હજુ પણ ગામમાં હતા, જેઓ તેમના કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરતા. ક્યારેક તેમને ધમકીઓ મળતી, તો ક્યારેક તેમના વિશે ખોટી અફવાઓ ફેલાવવામાં આવતી. પણ અન્ન અને બાઓ ડગ્યા નહીં. તેમણે જે ભયનો સામનો કર્યો હતો, તેની સરખામણીમાં આ મુશ્કેલીઓ કંઈ જ ન હતી. ગામના મોટાભાગના લોકો હવે તેમની સાથે હતા. તેમણે જોયું હતું કે સાચા નેતા એ નથી જે ડરાવીને શાસન કરે, પણ એ છે જે સેવા કરીને લોકોના દિલ જીતે.
એક દિવસ શહેરથી એક પત્રકાર અનનો ઇન્ટરવ્યૂ લેવા આવી. તેણીએ પૂછ્યું, તમે આટલી બધી પીડામાંથી પસાર થયા પછી શું તમને ક્યારેય બદલો લેવાનો વિચાર નથી આવતો? અને શાંતિથી સ્મિત કર્યું. મારો સૌથી મોટો બદલો એ જ છે કે હું આજે ખુશ છું અને બીજી સ્ત્રીઓને ખુશ રહેવામાં મદદ કરી રહી છું. તેણીએ કહ્યું, નફરત નફરતને જન્મ આપે છે. મેં પ્રેમ અને સેવાનો માર્ગ પસંદ કર્યો છે. તેના શબ્દોમાં એટલી ઊંડાઈ અને સચ્ચાઈ હતી કે પત્રકાર પણ પ્રભાવિત થઈ ગઈ. અન અને બાઓનો સંબંધ સમય સાથે વધુ ગાઢ બન્યો. તેમણે લગ્ન કર્યા નહીં કારણ કે તેઓ માનતા હતા કે તેમનો સંબંધ કોઈ સામાજિક બંધનનો મોહતાજ નથી. તેઓ એકબીજાના જીવન સાથી હતા, દરેક સુખ દુઃખમાં સાથે. તેમનું ઘર એ જ નાની કુટીર હતી જ્યાં બાઓ પહેલીવાર રહેવા આવ્યો હતો. તેમણે તેને પ્રેમ અને મહેનતથી સજાવ્યું હતું. તેમના ઘરમાં ભૌતિક સુવિધાઓ ઓછી હતી, પણ શાંતિ અને સંતોષ અપાર હતો. તેમની વાર્તા આપણને શીખવે છે કે હીરો બનવા માટે કોઈ સુપર પાવરની જરૂર નથી. જ્યારે એક સામાન્ય વ્યક્તિ અન્યાય સામે લડવાનો નિર્ણય કરે છે, ત્યારે તે પોતે જ એક હીરો બની જાય છે. અન એક સામાન્ય છોકરી હતી, પણ તેની હિંમતે તેને અસામાન્ય બનાવી દીધી. બાઉ એક સામાન્ય યુવક હતો, પણ તેની કરુણા અને નિષ્ઠાએ તેને મહાન બનાવી દીધો. તેમની કહાની એ પણ બતાવે છે કે સાચો પ્રેમ માત્ર મેળવવામાં નથી, પણ એકબીજાને વધુ સારા વ્યક્તિ બનવામાં મદદ કરવામાં પણ છે. બાઓએ અનને તેની શક્તિ ઓળખવામાં મદદ કરી અને અનને બાઓને તેના જીવનનો સાચો હેતુ શોધવામાં મદદ કરી. અંતમાં આ વાર્તા એક આશાની વાર્તા છે. તે કહે છે કે દુનિયામાં ગમે તેટલી બુરાઈ હોય, પણ અચ્છાઈની શક્તિ હંમેશા જીતે છે. જરૂર છે માત્ર એક નાની શરૂઆત કરવાની, એક નાનો દીવો પ્રગટાવવાની. પછી ભલેને અંધારું ગમે તેટલું ગાઢ કેમ ન હોય, પ્રકાશ પોતાનો માર્ગ શોધી જ લે છે. આ વાર્તા એ દરેક વ્યક્તિને સમર્પિત છે જેણે ક્યારે પણ પોતાના જીવનમાં અન્યાયનો સામનો કર્યો છે અને છતાં પણ હાર માની નથી. તમે એકલા નથી. તમારી હિંમત જ તમારી સૌથી મોટી તાકાત છે. વર્ષો વીતતા ગયા. અન અને બાઓના પ્રયાસોથી ગામની શકલ બદલાઈ ગઈ હતી. નવી સવાર સંસ્થા હવે માત્ર એક ગામ પૂરતી સીમિત ન રહેતા આસપાસના વિસ્તારોમાં પણ તેની શાખાઓ ખુલી ગઈ હતી. સરકાર અને અન્ય બિનસરકારી સંસ્થાઓ પણ તેમના કામને ટેકો આપવા આગળ આવી હતી. અને હવે રાષ્ટ્રીય સ્તરે મહિલા અધિકારો માટે એક જાણીતો ચહેરો બની ગઈ હતી. તેને ઘણા પુરસ્કારો અને સન્માન મળ્યા, પણ તે હંમેશા જમીન સાથે જોડાયેલી રહી. તેના માટે સૌથી મોટો પુરસ્કાર એ હતો જ્યારે કોઈ પીડિત મહિલા તેની પાસે આવીને કહેતી, દીદી, તમારી વજહથી આજે હું મારા પગ પર ઊભી છું. બાઓએ પણ ગામમાં શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ લાવી દીધી હતી. તેના દ્વારા શરૂ કરાયેલ લાઇબ્રેરી હવે એક ડિજિટલ જ્ઞાન કેન્દ્ર બની ગયું હતું. ગામના યુવાનો હવે શહેરના યુવાનો સાથે સ્પર્ધા કરવા સક્ષમ હતા. ઘણા યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવીને ગામમાં પાછા ફર્યા અને ગામના વિકાસમાં યોગદાન આપવા લાગ્યા. એકવાર એક યુવાન જે બાઓ પાસે ભણ્યો હતો અને હવે એક મોટો સોફ્ટવેર એન્જિનિયર બની ગયો હતો, તે ગામ પાછો આવ્યો. તેણે બાઓને કહ્યું, સર, તમે માત્ર અમને ભણાવ્યું નથી, તમે અમને સપના જોતા શીખવ્યું છે. અન અને બાઓ હવે આધેડ વયના થઈ ગયા હતા. તેમના ચહેરા પર સમયની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી, પણ તેમની આંખોમાં એ જ ચમક અને જુસ્સો હતો. તેમણે કોઈ સંતાનને જન્મ આપ્યો ન હતો, કારણ કે તેઓ માનતા હતા કે આખું ગામ જ તેમનો પરિવાર છે.
દરેક બાળક તેમને પોતાના માતાપિતા સમાન માનતું હતું. એક દિવસે જેલમાંથી સમાચાર આવ્યા કે કાઉબા લોહીનો બીમારીને કારણે મૃત્યુ થયું છે. આ સમાચાર સાંભળીને અન્ના ચહેરા પર કોઈ ભાવ ન હતો. તેના મનમાં હવે કોઈ કડવાશ કે નફરત ન હતી. તેણે કાઉબા લોહીને ક્યારનોય માફ કરી દીધો હતો. એટલા માટે નહીં કે તે માફીને લાયક હતો, પણ એટલા માટે કે અન્ન પોતાના મનમાં બોજ રાખીને જીવવા માંગતી ન હતી. તેણે શીખી લીધું હતું કે માફી બીજા માટે નહીં પણ પોતાની શાંતિ માટે જરૂરી છે. તેમની જીવનયાત્રાએ ઘણા લોકોને પ્રેરણા આપી. તેમની કહાની પર પુસ્તકો લખાયા અને ફિલ્મો પણ બની. પણ તેમના માટે તેમનું જીવન કોઈ કહાની ન હતી, પણ એક મિશન હતું. તેમણે પોતાનું સમગ્ર જીવન સમાજની સેવા અને સકારાત્મક પરિવર્તન લાવવા માટે સમર્પિત કરી દીધું હતું. અંતમાં આ વાર્તા આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણે આપણા જીવનનો શું અર્થ કાઢીએ છીએ. શું આપણે માત્ર પોતાના માટે જીવીએ છીએ કે પછી આપણા જીવનનો કોઈ મોટો હેતુ છે? અન્ન અને બાઓએ બતાવ્યું કે જ્યારે આપણે બીજાના આંસુ લૂછવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને સાચી ખુશી અને સંતોષ મળે છે. તેમનું જીવન એ પ્રેમ, હિંમત, બલિદાન અને સેવાની એક અમર ગાથા છે, જે આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતી રહેશે. અને આ રીતે પશ્ચિમી નદીઓના એક નાના ગામમાં બે સામાન્ય લોકોએ એક અસામાન્ય ઇતિહાસ રચ્યો, જે સાબિત કરે છે કે માનવતાની ભાવના હજુ પણ જીવંત છે. આ વાર્તાનો અંત કોઈ ચોક્કસ બિંદુ પર નથી થતો, કારણ કે પરિવર્તનની યાત્રા ક્યારેય પૂરી થતી નથી. તે એક નિરંતર પ્રક્રિયા છે. અન્ન અને બાઓએ જે બીજ રોપ્યા હતા તે હવે મોટા વૃક્ષો બની ગયા હતા અને તેના ફળ આખું સમાજ ચાખી રહ્યું હતું. તેમની વૃદ્ધાવસ્થા શાંતિ અને સંતોષથી ભરેલી હતી. તેઓ ઘણીવાર સાંજે નદી કિનારે બેસીને ડૂબતા સૂરજને જોતા. તેમને એ દિવસો યાદ આવતા જ્યારે આ જ નદી તેમના માટે ભય અને અનિશ્ચિતતાનું પ્રતીક હતી. આજે એ જ નદી તેમને શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરાવતી હતી. તેમણે સાબિત કર્યું કે પરિસ્થિતિઓ બદલાઈ શકે છે જો આપણે તેને બદલવાની હિંમત કરીએ. એક દિવસ એક નાની છોકરી જે નવી સવાર આશ્રમમાં મોટે થઈ હતી તે અન્ન પાસે દોડતી આવી. તેના હાથમાં એક ચિત્ર હતું. તેણે તે ચિત્ર અન્નને બતાવ્યું. તેમાં એક સ્ત્રી એક નાના દીવાને હાથમાં લઈને ઊભી હતી અને તેનો પ્રકાશ ચારે બાજુ ફેલાઈ રહ્યો હતો. "આ તમે છો, અન્નમાં," છોકરીએ કહ્યું. અન્નની આંખોમાં આંસુ આવી ગયા. તેણે છોકરીને ગળે લગાવી. આ જ તેની સાચી કમાણી હતી. બાઓ, જે દૂરથી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો, તેના ચહેરા પર એક સૌમ્ય સ્મિત હતું. તેમનું જીવન સફળ રહ્યું હતું. તેમણે એક એવી પેઢી તૈયાર કરી હતી જે હવે તેમના મિશનને આગળ વધારવા માટે સક્ષમ હતી. આ વાર્તા આપણને યાદ અપાવે છે કે દરેક વ્યક્તિની અંદર એક અન્ન અને એક બાઓ છુપાયેલો હોય છે. જરૂર છે માત્ર તેને ઓળખવાની અને જગાડવાની. જ્યારે પણ આપણે ક્યાંય અન્યાય થતો જોઈએ ત્યારે ચૂપ રહેવાને બદલે અવાજ ઉઠાવવાનો સંકલ્પ લઈએ. જ્યારે પણ આપણે કોઈને મદદની જરૂર હોય તેવું જોઈએ ત્યારે આપણો હાથ લંબાવવાનો સંકલ્પ લઈએ. કદાચ આપણે આખી દુનિયાને બદલી ન શકીએ, પણ આપણે કોઈ એક વ્યક્તિની દુનિયા તો ચોક્કસ બદલી શકીએ છીએ. અને જ્યારે દરેક વ્યક્તિ આવું વિચારવા લાગશે ત્યારે આખી દુનિયા આપોઆપ બદલાઈ જશે. અન્ન અને બાઓની કહાની અમર છે કારણ કે તે માનવ ભાવનાની જીતની કહાની છે. તે આશા, સંઘર્ષ અને અંતિમ વિજયની કહાની છે. ચાલો આપણે સૌ અન્ન અને બાઓના જીવનમાંથી પ્રેરણા લઈએ.
આપણે પણ આપણા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીએ. આપણે એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં કોઈ પણ સ્ત્રીને અન્ન જેવી પીડામાંથી પસાર ન થવું પડે. આપણે એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં દરેક વ્યક્તિને સન્માન અને ન્યાય મળે. આ કહાની માત્ર એક મનોરંજન નથી, પણ એક જવાબદારી પણ છે. તે આપણને આપણા કર્તવ્યોની યાદ અપાવે છે. અન્ન અને બાઓએ તેમનો દીવો પ્રગટાવ્યો. હવે આપણો વારો છે કે આપણે તે દીવાની જ્યોતને બુઝાવા ન દઈએ અને તેને આગળ વધારતા રહીએ. તેમની વારસાને જીવંત રાખવાનો આ જ સાચો માર્ગ છે. આમ, તેમની વાર્તા ક્યારેય સમાપ્ત થતી નથી. તે દરેક એ વ્યક્તિમાં જીવંત રહે છે જે ન્યાય અને માનવતા માટે લડે છે. તે દરેક એ આંસુમાં જીવંત રહે છે જે કોઈના ચહેરા પરથી લૂછવામાં આવે છે. તે દરેક એ સ્મિતમાં જીવંત રહે છે જે કોઈ નિરાશ ચહેરા પર પાછું લાવવામાં આવે છે. આ જ અન્ન અને બાઓની સાચી વિરાસત છે. તેમનો પ્રેમ અને તેમનું બલિદાન હંમેશા આપણને સાચો માર્ગ બતાવતા રહેશે. આશા છે કે આ કહાણી તમારા હૃદયને સ્પર્શી ગઈ હશે અને તમને કંઈક સારું કરવા માટે પ્રેરણા આપી હશે. ધન્યવાદ. તેમના વારસાને આગળ વધારતા ગામના યુવાનોએ બાઓ અન્ન ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં કામ કરવાનો હતો. તેમણે ગામમાં એક નાની હોસ્પિટલ બનાવી જેથી કોઈને પણ સારવાર માટે શહેર જવું ન પડે. તેમણે ખેડૂતોને આધુનિક ખેતીની તાલીમ આપવાનું શરૂ કર્યું જેથી તેમની આવક વધી શકે. ગામ હવે આત્મનિર્ભર બની ગયું હતું. લોકોના જીવન ધોરણમાં સુધારો થયો હતો. પણ સૌથી મોટો ફેરફાર લોકોની વિચારસરણીમાં આવ્યો હતો. હવે કોઈ અત્યાચાર સહન કરવા તૈયાર ન હતું. લોકો પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થઈ ગયા હતા. અન્ન અને બાઓએ જે ક્રાંતિની મશાલ પ્રગટાવી હતી તે હવે આખા પ્રદેશમાં ફેલાઈ રહી હતી. તેમની કહાની એક પ્રેરણા સ્ત્રોત બની ગઈ હતી જે દર્શાવે છે કે સંકલ્પ અને સહિયારા પ્રયાસોથી મોટામાં મોટો પહાડ પણ હલાવી શકાય છે. તેમનું જીવન એ વાતનું ઉદાહરણ છે કે વ્યક્તિગત સુખ કરતાં સામાજિક કલ્યાણમાં જ સાચો આનંદ રહેલો છે. તેમણે ભૌતિક સંપત્તિ ભેગી કરી ન હતી, પણ તેમણે લાખો લોકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું. અને આ જ સાચી સંપત્તિ છે જે સમય સાથે ઓછી થતી નથી પણ વધતી જાય છે. આમ વાર્તાનો પ્રવાહ ચાલતો રહે છે, પેઢી દર પેઢી, એક દીવામાંથી બીજો દીવો પ્રગટાવતો. જેમ નદી સતત વહેતી રહે છે તેમજ અન્ન અને બાઓની પ્રેરણાનો પ્રવાહ પણ વહેતો રહ્યો. તેમની વાર્તા એ વાતની સાક્ષી છે કે બે વ્યક્તિઓ પણ જો ધારે તો દુનિયાને વધુ સારી જગ્યા બનાવી શકે છે. તેમણે માત્ર એક ગામને જ નહીં પણ માનવતામાં વિશ્વાસને પુનઃસ્થાપિત કર્યો. તેમનું નામ ઇતિહાસના પાના પર કદાચ ન લખાયું હોય, પણ લોકોના હૃદયમાં તે હંમેશા અમર રહેશે. તેઓ એ અસંખ્ય નાયકો અને નાયિકાઓના પ્રતીક છે જેઓ ચૂપચાપ આ દુનિયાને વધુ સુંદર બનાવવા માટે કામ કરી રહ્યા છે. અને જ્યાં સુધી આવા લોકો અસ્તિત્વમાં છે ત્યાં સુધી આશા હંમેશા જીવંત રહેશે. આ વાર્તાનો સારાંશ એટલો જ છે કે અંધકારને કોસવા કરતાં એક નાનો દીવો પ્રગટાવવો વધુ શ્રેષ્ઠ છે. અન્ન અને બાઓએ તે દીવો પ્રગટાવ્યો અને તેનો પ્રકાશ આજે પણ માર્ગદર્શન આપી રહ્યો છે. આ વાર્તા આપણને એ પણ શીખવે છે કે સાચી શક્તિ પૈસા કે પદમાં નથી, પણ ચારિત્ર્ય અને કરુણામાં છે. કાઉબા લોઈ પાસે બધું જ હતું, પૈસા, તાકાત, સત્તા, પણ તેની પાસે માનવતા નહોતી અને તેથી જ તેનો અંત થયો. અન્ન અને બાઓ પાસે કંઈ નહોતું સિવાય કે સચ્ચાઈ અને એકબીજાનો સાથ, અને તેથી જ તેઓ જીતી ગયા. તેમની જીત માત્ર એક વ્યક્તિ પરની જીત નહોતી,
પણ એક વિચારધારા પરની જીત હતી. તે હિંસા પર અહિંસાની, નફરત પર પ્રેમની અને સ્વાર્થ પર સેવાની જીત હતી. આ વાર્તા આપણને હંમેશા યાદ અપાવતી રહેશે કે ભલે રસ્તો ગમે તેટલો મુશ્કેલ હોય, પણ જો આપણા ઈરાદા નેક હોય તો સફળતા ચોક્કસ મળે છે. તે આપણને પ્રેરણા આપે છે કે આપણે પણ આપણા જીવનમાં નાના નાના ફેરફારો કરીને એક મોટા પરિવર્તનનો ભાગ બની શકીએ. કારણ કે દરેક મોટો બદલાવ એક નાના પગલાંથી જ શરૂ થાય છે.